મારું નામ ડાકે નીરવ જીતેન્દ્રભાઈ છે. બચપનથી જ હું બ્લાઇન્ડ છું અને મારું ગામ વલસાડ પારડી તાલુકાના બરઈ ગામ છે. હું છેલ્લા 3.5 વર્ષથી કચ્છમાં ભુજ તાલુકાના નવચેતન અંજન મંડળમાં એઝ અ સ્પોર્ટ્સ ટીચર તરીકે મારી ફરજ બજાવું છું. જેની અંદર મારી સ્કૂલમાં હરેક પ્રકારના દિવ્યાંગજનો અભ્યાસ કરે છે. જેમ કે જે બોલી નહીં શકતા હોય, કે જે પગથી અને હાથથી થોડો પ્રોબ્લેમ હોય, અને જેનું થોડો મગજમાં પ્રોબ્લેમ હોય, અને જે જોઈ નથી શકતા, એવા હરેક કેટેગરીના વિદ્યાર્થીઓ અમારી શાળામાં અભ્યાસ કરે છે. મેં એઝ અ સ્પોર્ટ્સ ટીચર અહીંયા જોઈન્ટ કર્યા પછી મેં આ બાળકોની અંદર સ્પોર્ટ્સમાં મેં વિચાર્યું કે મારા આ બાળકો પણ સ્પોર્ટ્સમાં જવા જોઈએ. એ જ રીતે મેં વિવિધ ગેમોની અંદર મેં પોતે ટ્રેનિંગ લીધા બાદ મેં મારા બાળકોને પણ ટ્રેન કરવાનું ચાલુ કર્યું. જેમ કે નેશનલ ફૂટબોલ છે, ગોલબોલ છે, ક્રિકેટ છે. જેમ કે જે બાળક આ વસ્તુ ના કરી શકતો હોય એના માટે આપણે ઇન્ડોર ગેમ જેવી કે બ્લાઇન્ડ ચેસ છે, એવી ગેમોની પણ પ્રેક્ટિસ આપવાનું મેં ચાલુ કર્યું. ત્યાર પછી અત્યારે મારા જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધીના મારા જ વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ લેવલ સુધી પાર્ટિસિપેટ કરે છે. જેમ કે મારા ફૂટબોલની અંદર મારા 4 વિદ્યાર્થીનીઓ ગુજરાત રિપ્રેઝન્ટ કરી ચૂકી છે, અને મારા 2 વિદ્યાર્થીઓ પણ રિપ્રેઝન્ટ કરી ચૂક્યા છે, જે સંપૂર્ણ જોઈ નથી શકતા. અને મારા ગોલબોલની વાત કરું તો મારી પોતાની ટીમ, જેમાં લાસ્ટ નેશનલમાં પોતે રનર્સઅપ થઈ, જેની અંદર મારી સ્કૂલના જ 6 માંથી 4 બાળકોએ પાર્ટિસિપેટ કર્યું, અને ગુજરાતમાંથી 4 બાળકો આ જ સ્કૂલમાંથી ભાગ લઈ અને નેશનલમાં રનર્સઅપ બની, જે ખરેખર ખૂબ જ સારી વસ્તુ છે. અને ત્યાર પછી અમે નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલની જો વાત કરું તો ગોલબોલની અંદર ઇન્ટરનેશનલ લેવલ પણ અત્યારે અમારી ટીમ ઇજિપ્ત ખાતે જઈ રહી છે. તેની જ અંદર ગર્લ્સ ટીમમાં મારી જ એક વિદ્યાર્થીની જે આયર જયશ્રી, જે ગર્લ્સ ટીમમાં અત્યારે ઇન્ડિયા રિપ્રેઝન્ટ કરશે. અને બોયઝની ટીમની વાત કરું તો બોયઝની ટીમમાં હું પોતે પણ ઇજિપ્ત ખાતે રમવા જઈ રહ્યો છું. મારો એઝ અ ટીચર અને એઝ અ કોચ તરીકે મારો એ જ ઉદ્દેશ્ય છે કે જેટલા પણ પેરા ઓલિમ્પિક, બ્લાઇન્ડ કે જે હાથ પગથી પ્રોબ્લેમ છે જે બાળકોને, એ બાળકોની અંદર જે વિવિધ પ્રકારની કલા છુપાયેલી છે. જેમ કે જે બાળક દોડી શકે છે પણ એ પોતાની રીતે સંપૂર્ણ બ્લાઇન્ડ છે, તો એને હું રનર થ્રુ હું પ્રેક્ટિસ કરાવું છું. જે જેવેલિયન કરે છે, કે જે શોર્ટફૂટ કરે છે, જેને હું તાળીઓની દિશા આપીને પણ અંદર ભાગ લેવડાવું છું. જે ક્રિકેટ રમે છે, જેને અંદર અમારા બોલમાં અંદરથી અવાજ આવે છે, એ બોલ દ્વારા હું પણ એને પ્રેક્ટિસ કરાવું છું. મારો ઉદ્દેશ્ય મોટામાં મોટો એ છે, અને મારો ફાળો એ છે કે મારા મોસ્ટ ઓફલી બાળકો ઇન્ટરનેશનલ લેવલ સુધી અને પેરા ઓલિમ્પિકમાં વધુમાં વધુ ભાગ લે, અને જે વધુમાં વધુ આગળ વધે અને ભાગ લે. જે નોર્મલ બાળકો કરી શકે છે, એ સંપૂર્ણ બધાની માન્યતા એવી હોય છે કે જે દિવ્યાંગ બાળક નથી કરી શકતું. પણ ખરેખર આ માન્યતા ખોટી છે. કારણ કે જે દિવ્યાંગ બાળકોમાં જે દિવ્યાંગ હાથની કે પગની કે જે પ્રોબ્લેમ હોય, અથવા આંખોની પ્રોબ્લેમ હોય, કે એ દિવ્યાંગ નોર્મલ બાળકોની કમ્પેરમાં એના અંદર પણ કંઈક ને કંઈક વિવિધ પ્રકારની કલા છુપાયેલી છે. જેની અંદર હું કલા એ બાળકોમાંથી શોધી અને હું બહાર લાવું છું, અને એ લોકોને ગ્રાઉન્ડ લેવલે એક પ્લેટફોર્મ આપું છું. એઝ અ કોચ અને એઝ અ પ્લેયરની વાત કરું તો હું પોતે પણ એક પાર્સલી બ્લાઇન્ડ છું. મને સંપૂર્ણ મને વિઝન નથી, છતાંય કોઈક નોર્મલ વ્યક્તિ હોય તો એને બ્લાઇન્ડ અને દિવ્યાંગ બાળકોને પકડવામાં કે હાથ પકડવામાં કે એવો થોડો ઇસ્યુ પણ લાગે છે. પણ જેવી રીતે મેં પોતે ફેસ કર્યું છે, અને હું પોતે જે મુમેન્ટથી શીખ્યો છું, હું મારી બોડી પકડાવીને, મારી બોડી ટચ કરીને હું બાળકોને જેને ના દેખાતું હોય, હું પોતે એક્શન કરીને હું એ બાળકોને ટ્રેન કરું છું. અને મારો ઉદ્દેશ્ય એ છે, હરેક જિલ્લાના કે હરેક રાજ્યના હરેક વાલીઓ માટે પણ મારો એક મેસેજ છે નાનકડો, કે તમારો કોઈ બી બાળક દિવ્યાંગ હોય તો એને તમે દિવ્યાંગ સમજી અને તમારા ઘરે ના રાખો. કારણ કે એ તમારું જે નોર્મલ બાળક કરી શકે એ જ તમારું દિવ્યાંગ બાળક પણ કરી શકે, અને એ જ દિવ્યાંગ બાળક ઇન્ડિયાને પણ રિપ્રેઝન્ટ કરી શકે છે.